હેલો ફ્રેન્ડ્સ, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો, એક સરસ મજાની શાયરી છે કે છોડકર अपने ख्वाबों को मैंने घर देखा है, छोड़कर अपने ख्वाबों को मैंने घर देखा है, मैंने बचपन से मुश्किल सफर देखा है। छोड़कर अपने ख्वाबों को मैंने घर देखा है, मैंने बचपन से मुश्किल सफर देखा है, सबने देखी है मेरी कमी अब तलक, सबने देखी है मेरी कमी अब तलक, अब पहले हो जिसने मेरा हुनर देखा है। सो आप सर्वनु હું દિલથી આભાર માનું છું। ચલો, આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 4 જોવાના છીએ। શું છે ક્વેશ્ચન નંબર 4? 0.9999 ને P/Q સ્વરૂપમાં દર્શાવો। શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક તથા સહઅધ્યાર્થીઓ સાથે તમારા જવાબની ચર્ચા કરો। મિત્રો, અહીંયા આપણને 0.999 એટલે કે 0.9 આપ્યા છે। આને આપણે સર્વપ્રથમ તો P/Q સ્વરૂપે દર્શાવવાના છે। ચલો, દર્શાવી દઈએ। 0.999 આ આપણી સંખ્યા છે, એને આપણે x ધારી લઈએ। ધારો કે x બરાબર 0.999, ઓકે। ત્યારબાદ આપણે આ બંને સંખ્યાને 10 વડે ગુણી લઈએ। બંને બાજુ 10 વડે ગુણતા તો આ બાજુ શું થઈ જશે? 10x, અને આ બાજુ શું થઈ જશે? 9.9999, બરોબર છે। હવે આ સંખ્યાને અલગ કરીએ તો 10x બરાબર 9 વત્તા 0.999। હવે આ સંખ્યા તો શું છે? તો x છે, તો તે x લખી દઈએ। એટલે 9 વત્તા x, આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આપણને 9x મળશે અને આ બાજુ રહેશે 9। આ x આ બાજુ આવી જાય એટલે 10 માંથી ઓછો થઈ જશે, ઓકે। હવે x બરાબર તો 9/9 એટલે કે x બરાબર 1। ચલો, બધા આશ્ચર્ય કરો। થયું ને આશ્ચર્ય? વાવ! 9 બાર જે છે 0.9 એનો જવાબ તો 1 આવે છે। એને આપણે P/Q સ્વરૂપે શોધીએ તો શું મળે છે? 1 એટલે કે 1/1। કઈ રીતે આ વસ્તુ થયું? તો ધ્યાનથી સમજો મિત્રો। જે આપણી સમય સંખ્યાઓ છે, જે આપણી સમય સંખ્યાઓ છે એમાં કોઈ પણ સંખ્યા એવી નથી જેનું દશાંશ અભિવ્યક્તિ 0.9 આવે। કોઈ બી સંખ્યા નથી કે જેનો જવાબ 0.9 આવે। આપણે કોઈ પણ સંખ્યાને એની દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવીએ તો આપણે 0.9 કોઈ પણ સંખ્યાથી મેળવીશું નહીં। જો આને આપણે અલગ રીતે દર્શાવવા જઈએ, જેમ કે 0.3 વત્તા 0.6, ઓકે, એટલે આ બંનેનો સરવાળો થઈ જાય 0.9। તો અહીંયા શું થશે? તો જુઓ, 0.3 એટલે કે 1/3, બરોબર, વત્તા 0.6 એટલે શું? તો 2/3। આ બંનેનો સરવાળો કરશો, જવાબ શું આવશે? 2 ને 1 3, 3/3 એટલે કે 1, બરોબર। તો સમય સંખ્યામાં કોઈ પણ એવી સમય સંખ્યાઓ નથી જેની દશાંશ અભિવ્યક્તિ 0.9 આવે। આ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 4 નું સોલ્યુશન લાવવાનું છે। આઈ હોપ કે વિડીયો તમને ગમશે। પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।